નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. આજે આપણે કંઈક એવી વાત કરવી છે જેની અંદર આપણે પર્યાવરણ બચાવની વાત સાથે કંઈક સમાજની જે વ્યવસ્થા છે એ સંદર્ભેની વાત પણ હશે. આજના આપણા સ્ટુડિયોના મહેમાન છે વિજયભાઈ ડોબરિયા. વિજયભાઈ એટલે સદભાવના. સદભાવના એટલે વૃદ્ધો અને વૃક્ષોનું એક અનેરું વાવેતર કરી અને સમગ્ર દેશને હરિયાળો બનાવો. તો વિજયભાઈ, આપનું સર્વપ્રથમ તો સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર. ખાસ કરી અને વિજયભાઈ, આજે આપણે 3-4 પ્રશ્નો આપણે જે પ્રજા સંદર્ભે મારે તમને પૂછવા છે અને અમારા પોડકાસ્ટનો મેઇન હેતુ એ છે એજ્યુકેશન મળે, જ્ઞાનસભર વાતો જાણવા મળે અને એક મનોરંજન મળે. તો સર્વપ્રથમ તમે વૃદ્ધાશ્રમને ખાસ કરી ચલાવો છો, વૃક્ષોનું વાવેતર કરો છો, તો આપની દ્રષ્ટિએ આદર્શ વૃદ્ધાશ્રમ કેવું હોવું જોઈએ? વૃદ્ધાશ્રમ છે ને એ એક વ્યવસ્થાનો ભાગ છે. એને આપણે આદર્શ કે નબળું ન કહી શકાય, પણ હવે આ સમાજની જરૂરિયાત છે કે જ્યાં છેલ્લી જિંદગીનો વિસામો મળે અને શાંતિથી જીવી શકાય. પછી નાનું હોય મોટું હોય, પોતાની શક્તિ પ્રમાણે આખા ભારતમાં ઘણા બધા વૃદ્ધાશ્રમો છે. ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે. ખાસ કરી અને જે આજના સંતાનો છે એને તમે વર્ષોથી આજે મહેનત કરો છો, લગભગ 1.5 દાયકો થયો, તો એને તમે શું શીખ આપશો આજના સંતાનોને? કે વડીલો તો ઘરે જ, માવતરો ઘરે જ સાચવવા જોઈએ, અને તમે નહીં સાચવો તો આવતી પેઢી તમને પણ નહીં સાચવે. વૃદ્ધાશ્રમ એ વ્યવસ્થા નથી. એમ ઈ ખરેખર વ્યવસ્થા નથી, તો અનિવાર્ય સંજોગે કરવી પડેલી વ્યવસ્થા છે. હું તો દરેક યુવાનોને એ જ શિખામણ આપું કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકશો તો તમારો સંતાનો તમારી પાસેથી આ જ શીખશે. બા દાદા તો વૃદ્ધાશ્રમમાં જ હોવા જોઈએ. એટલે જેને પોતે વૃદ્ધાશ્રમમાં જવું હોય એને એના મમ્મી પપ્પાને મૂકવા જોઈએ. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને વિજયભાઈએ ક્યાંક ને ક્યાંક જે સમાજની જે વ્યવસ્થા છે એમાં એક સંતાનની ફરજની, આપણી ભારતીય સંસ્કૃતિની, વર્ષોથી આપણે સંયુક્ત કુટુંબમાં રહેનારા, અને આજે જ્યારે આ પરિસ્થિતિ છે, હમણાં જ એક અખબારની અંદર બહુ સરસ વાત આવી કે વૃદ્ધાશ્રમમાંથી એક મા બાપે એના સંતાનોને ફોન કર્યો તો જાણવા મળ્યું કે એ લોકો છે એ પ્રયાગરાજ ગયા છે કુંભની અંદર. તો ક્યાંક ને ક્યાંક આવા જે બધા દિલચોટની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક આજના સંદેશ છે યુવાનોએ સમજવું જોઈએ. હવે ખાસ કરી અને આ વૃદ્ધાશ્રમની વાત આપણે ચાલુ રાખીશું, પણ વચ્ચે મારે એક વૃક્ષ, મારો બહુ જ ગમતો વિષય પર્યાવરણ, અને એની અંદર જે તમે હરિયાળું બનાવવાની જે આખી એક આલબેલ ઝુંબેશ ઉપાડી છે, તો એ સંદર્ભે થોડીક વાત અમારા દર્શક મિત્રોને કહેશો? વર્ષોથી વૃક્ષારોપણ થતું હતું. દર ચોમાસે વૃક્ષો વવાય, ઉનાળો દિવાળી આવે એટલે બધું સુકાઈ જાય. આઝાદીના 75 વર્ષ થયા પણ હજી આપણા દેશમાં ક્યાંય વૃક્ષો જોવા નથી મળતા. એટલે મેં તો મારા ગામથી શરૂઆત કરી હતી કે મારા ગામને ગ્રીન કરું, પણ એટલા જ વૃક્ષો વાવું જેને હું 4 વર્ષ સુધી પાણી પાઈ અને મોટા કરું, અને દરેક વૃક્ષ 20 ફૂટનું થાય ત્યાં સુધી હું એની જાળવણી કરું. અમે 2014માં મેં તો મારા ગામથી શરૂઆત કર્યું હતું, તો છેલ્લા 10-11 વર્ષમાં અમે 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. એના માટે અમારી પાસે 400 ટ્રેક્ટર છે, 400 પાણીના ટેન્કર છે અને 2000 કર્મચારીઓનો સ્ટાફ છે. જેટલા પણ ઝાડ વાવીએ તમામને દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય, દર 3 મહિને જે તે સ્પોન્સરને એનો ફોટો જાય કે જે વૃક્ષ જેને સ્પોન્સર કર્યું હોય ને દરેક પિંજરા ઉપર એ વ્યક્તિનું નામ હોય, તો દર 3 મહિને એને 4 વર્ષ સુધી ફોટો મોકલી 100% ઝાડ મોટા થાય. એ અમારું કામ છે. ટૂંકમાં ઝાડ છે ઓક્સિજન તો આપે જ છે, પણ સાથે સાથે લાખો જીવોનું અન્નક્ષેત્ર છે. એક કીડીથી માંડી અને બાજ પક્ષી સુધીના લાખો જીવો એમાં ખોરાક મેળવતા હોય, આશરો મેળવતા હોય. એટલે બહુ જ પરોપકારી છે અને એ કરવું જોઈએ કામ. વૃદ્ધોની સાથે વૃક્ષોનું વાવેતર આ વિજયભાઈનો એક સંકલ્પ છે અને એની એક સદભાવના છે જે સમગ્ર ગુજરાતમાં અત્યારે પ્રસરી છે. અને હમણાં જ થોડા સમય પહેલા જ અખબારોમાં ન્યૂઝ હતા કે ગુજરાતમાં સમગ્ર દેશમાં સૌથી ઝાઝામાં ઝાઝા વૃક્ષોનું વાવેતર થયું છે. તો આની પાછળ એ વિજયભાઈનો મેક્સિમમ 90%, મોર દેન 90% એનો હાથ હોઈ શકે એવું સમગ્ર ગુજરાતની પ્રજા, 6 કરોડ પ્રજા કહી રહી છે. ખાસ કરી અને જે વૃક્ષોની જે વાવેતર છે, દર્શક મિત્રો, ખાસ કરી અને વાવી અને એનું જતન કરવું એ સૌથી અગત્યની વાત છે. તો સદભાવનાનો આ પણ એક સંદેશ છે. હવે વિજયભાઈ, એ સવાલ એ થાય છે કે સંતાનોનો વાંક હોય કે મા બાપનો વાંક હોય વૃદ્ધાશ્રમમાં
જ્યારે કોઈ મા બાપ આવે ત્યારે આટલા વર્ષોથી આપ વૃદ્ધાશ્રમ ચલાવો છો તો ઘણું બધું આપને પણ જાણવા મળ્યું હશે. તો આપની દ્રષ્ટિએ સંતાનોનો વાંક હોય કે મા બાપનો વાંક હોય? સદભાવના વૃદ્ધાશ્રમમાં આખી બીજી જ પ્રકારનું છે. અમે દીકરાવાળા વડીલોને એડમિશન જ નથી આપતા. પેલા તો અમે જેને દીકરા નથી આખી જિંદગી કામ કર્યું છે અને હવે બીમાર છે, એટલે કે કોઈને કેન્સર છે, પેરાલિસિસ છે, કોઈ ચોકીદાર તરીકે કામ કરે છે, કોઈ હોટલમાં વેઇટર છે, આવું જે નાનું કામ કરે છે, ઘરનું રહેવાય મકાન નથી અને હવે છેલ્લી ઉંમરે એને કોણ રાખશે? દીકરા હોય નહીં તો એ ક્યાં જાય? એવા વડીલો માટેનું વૃદ્ધાશ્રમ છે. આપણે ત્યાં અત્યારે 600 થી વધારે વડીલો છે અને 5000 વડીલો માટેનું આખું નવું સદભાવના ધામ બનાવી રહ્યા છીએ. એટલે અમારે તો પેલો સ્પષ્ટ સંકેત એક જ છે કે દીકરાવાળાએ તો એની ઘરે જ માવતરને રાખવા જોઈએ અને અમે દીકરાવાળાને લેતા પણ નથી. પણ જે તમારો પ્રશ્ન છે કે વાંક દીકરાનો કે વડીલોનો, તો જેમ નાનું બાળક હોય ને ત્યારે એ જેટલા પણ તોફાન કરે એ બધા વાંક બાળકનો જ હોય, છતાં એના માતા પિતા કોઈ દી એનો વાંક દેતા નથી અને એને સાચવીએ છીએ. તો વૃદ્ધાવસ્થામાં ઘણી વખત એવું બને કે ઉંમરના હિસાબે ક્યાંક માનસિક તકલીફ આવી ગઈ હોય, ઉંમરના હિસાબે સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય, એટલે ઘણી વખત ડિસ્ટર્બન્સ વડીલોના હિસાબે ઘરમાં થતું હોય. પણ જેમ આપણે આપણી માનવ જીવનના કોઈના જન્મથી પછીના 10 વર્ષ જેમ માતા પિતા હાચવી લેતા હોય એમ જિંદગીના છેલ્લા 10 વર્ષે આપણે હાચવી લેવા જોઈએ એમ. એટલે હું આમાં કોઈ વડીલ માવતરોનો વાંક એટલે નથી ગણતો કે છેલ્લી અવસ્થા તમારી હોય કે મારી હોય, ક્યાંક ને ક્યાંક માનસિક તકલીફ, ક્યાંક ચીડિયાપણું, કોઈ ગુસ્સાવાળો સ્વભાવ આવું થતું હોય એના હિસાબે થોડુંક ડિસ્ટર્બન્સ પણ રહેતું હોય. તો હું તો આમાં સ્પષ્ટ કહું છું જે વૃદ્ધાશ્રમોમાં જેના માતા પિતા છે એમાં 99% વાંક દીકરાઓનો જ હું દેખાય છે. વડીલોનો હોય તો પણ હું એનો દેવા એટલે નથી માંગતો કે એ તો સ્વભાવિક છે યાર, ફેમિલી છે, એ બધું સહન કરવાનું જ હોય એમ. કારણ કે આપણા મા બાપ છે, આપણા જન્મદાતા છે, આપણને ઉછેરીને આજે જે કંઈ આપણે છીએ આપણા મા બાપની દેન છે અને એને ભોગ આપ્યો છે. એટલે આપણે તો સવાલ જ છે કે મા બાપ છે એ દીકરાનું હંમેશા સારું જ ઈચ્છતા હોય છે. હવે વૃદ્ધાશ્રમ તમે ચલાવતા વૃક્ષો વાવો છો. હમણાં જ જાણીતા સંત મોરારી બાપુની સપ્તાહનું પણ આયોજન કર્યું. સખાવતો પણ તમને દાનની ખેરાત એટલી બધી મળી કે તમારું એક સારું આયોજન થઈ શકે. તો વૃદ્ધાશ્રમનો તમારા આટલા વર્ષોમાં એકાદો એવો એક પ્રસંગ હશે જે તમારા દિલને સ્પર્શી ગયો હોય, એ જણાવશો? એવા ઘણા બધા બનાવો છે કે આપણને એમ થાય કે આપણે જે આ પ્રવૃત્તિ કરીએ છીએ એ સાર્થક છે. હું ઘણી વખત અઠવાડિયે 10 દિવસે એકવાર વૃદ્ધાશ્રમે જાઉં અને વડીલો સાથે ભોજન લઉં. આવું ઘણી વખત હું સાથે ભોજન લેતો હોય તો એક મોટી ઉંમરના બા હતા, ત્યાં હું એને મળ્યો તો એ બિચારા કોઈ દી સરસ સાડી પણ પહેરેલી નહીં હોય. એટલે હું ગયો એટલે મને કે જો આવી સરસ સાડી મને અહીંથી આપી છે. એટલે મને એમાં રસ પડ્યો. હું એની સાથે બેઠો તો મને જાણવા મળ્યું કે આ કોરોનાની અંદર એને એક જ દીકરો હતો. ભાડાના મકાનમાં 2 માણા અને એક દીકરો, 3 જણા રહેતા હતા. કોરોના આવ્યું, ઈ વાણંદ હતા તો ત્યારે બધી દુકાનો બંધ થઈ એટલે છોકરાએ એક વાણંદની દુકાનમાં 8,500 નોકરી કરતો હતો. હવે 4,000 ભાડાના મકાનમાં રહેતા હતા. 4,500 જે બચે એમાંથી આખું જીવન ચલાવતા હતા. એમાં કોરોનામાં બધું શટડાઉન થયું, પગાર બંધ થયો. છોકરાએ બીકથી ઘરે કઈક શું જવાબ આપવો મમ્મી પપ્પા, એ બીકથી આત્મહત્યા કરી લીધી, ગળા ફાંસો ખાઈ લીધો. હવે એના મમ્મી પપ્પાએ ખૂબ મૂંઝાઈ ગયા કે હવે કેમ કરવું? દીકરો કામ કરતો હતો તો માંડ જીવન ચાલતું હતું, ભાડાનું મકાન, 70 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે જીવવું કેમ? એને પણ મરવા માટેની દવા ખરીદી લીધી કે આપણે આત્મહત્યા કરી લેવી. આ બધી વિધિ પતી જાય એટલે આપણે હિસાબ પૂરો કરી લેવો, નહીતર જમશું શું? ભીખ તો માગી ન શકાય તો હવે ક્યાં જાશું? અને કોઈ કે આપણા જેવું આવું કઈક વિડીયો જોયો સદભાવનાનો અને એને કોઈક સદભાવના એ મૂકી ગયો ની આરામથી અહીંયા જીવે છે કે જે માણસ, જે પતિ પત્ની આત્મહત્યા કરવા માટે દવા પણ ખરીદી લેતા હોય, જેને મોત જોઈતું હોય અને એ અમારે ત્યાં સૌની કૃપાથી એવા આનંદથી રહે છે કે એનો દીકરો ગયો એનું દુઃખ જરૂર હોય છે પણ કોઈ કે મને સાચવી લીધો એનો એને બહુ આનંદ છે. તો એનો અમને આનંદ છે કે આવા કેટલાય વડીલો છે કે ઘરમાં કોઈ ન હોય, એક જ દીકરો હોય, એ કોઈને કોઈ અકસ્માતે કે કોઈ કારણસર એક્સપાયર થઈ જાય અને કોઈ આવક ન હોય તો એ ક્યાં જાય? તો એ છેલ્લે આત્મહત્યા તરફ પગલું ભરતા હોય છે અથવા રીબાઈ મરે. એવા વડીલોને અમે આશરો આપી છીએ, એનો અમને એકદમ ખૂબ આનંદ છે. ખૂબ જ સારી વાત કરી. એક કરુણ પ્રસંગ દર્શક મિત્રો જોઈને તમે આપણે વોટ્સઅપમાં લખી નાખીએ છીએ કે વૃદ્ધાશ્રમ એ આપણા દેશની શરમ છે, આ છે પણ આવા પ્રસંગો છે ને એટલે વૃદ્ધાશ્રમ જરૂરી છે. 2 દીકરીઓ હોય, 2ના મેરેજ થઈ જાય, મા બાપ એકલા રહેતા હોય, મોટી ઉંમર થઈ જાય, કોણ સાચવે એને? તો એટલા માટે વૃદ્ધાશ્રમની જરૂર છે. આપણી થીમ છે
આપણો વિચાર છે કંઈક અલગ છે, આપણે કંઈક એટલું બધું આગળ વધી ગયા છે કે સમાજની આવી કરુણતા આપણને દેખાતી નથી. વિજયભાઈ, ખૂબ સારી વાત કરી. સાથોસાથ ઘણીવાર એવા પણ પ્રસંગો બનતા હશે કે ઘણા સંતાનોને સમજાયું હોય અને એને કારણે મા બાપ જયારે પાછા લઈ જતા હોય, તો એ વિશે થોડીક દર્શકોને વાત કહેશો? એ સબ્જેક્ટ અમારામાં એટલે ક્યારે જોવા નથી મળતો. પહેલેથી અમે સ્પષ્ટ રહ્યા છીએ કે જેને દીકરા હોય એને જયારે એડમિશન માટે આવે ત્યારે જ સમજાવીએ કે ભાઈ અમે દીકરાવાળા મમ્મી પપ્પાને નથી રાખતા, એ તમારે જ તમારી ઘરે રાખવા જોઈએ. મૂકવા આવે ઘણી વખત એવા એડમિશન માટે આવે છે, પણ અમે સ્પષ્ટ વાત કરીએ છીએ કે આજે તો તમે મૂકવા આવ્યા, કાલે તમારા દીકરા તમને મૂકવા આવશે. અમે એવું સમજાવી અને ત્યાંથી રજા આપી દઈએ કે ભાઈ અમે નથી રાખતા. અમે તો કોઈ નથી. વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ છે ને એ બિનવારસિક કે જેના વારસદાર નથી ને એના માટે છે. કોઈ બાળકના મમ્મી પપ્પા ન હોય ને ત્યારે એને અનાથાશ્રમમાં મૂકવામાં આવે. એવા જ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં મૂકવાના હોય કે જેને ખરેખર દીકરા નથી, કોઈ કરવા વાળું નથી. એને તો સાચો વૃદ્ધાશ્રમનો મતલબ તો એ જ થાય કે જેને કોઈ નથી, કાંઈ મિલકત પણ નથી, આખી જિંદગી કાગળ વીણા હોય, શેરીમાં સાફ સફાઈ કરવાનું, શાકભાજી વેચતા હોય, આવા હજારો વડીલો છે. તમારો જે પ્રશ્ન હમણાં અત્યારે કહેતા હતા કે ઘણા વૃદ્ધાશ્રમને એવું સમજે છે કે આ શરમજનક છે, પણ એવા લાખો જીવો છે જેને 70 વર્ષ સુધી કામ કર્યું હોય છતાં ઘરનું મકાન નથી અને છેલ્લે પેરાલિસિસ થાય તો એના ડાયપર કોણ બદલાવે, એને કેન્સર થાય તો એની સારવાર કોણ કરે, એને ગળેથી નળીથી જ્યુસ પાવાનું થાય તો એ કોણ પાય? તમે કોઈને લાખ રૂપિયા આપી શકશો પણ કોઈને પેરાલિસિસ થાય તો એના ડાયપર કેમ બદલાવી શકશો? તમે કોને ઘરે લઈ જાશો? ક્યાં વડીલને લઈ ગયા? એટલે જેને કોઈ નથી એનો આ આશ્રમ છે. જોઈને દર્શક મિત્રો, વિજયભાઈએ જે વાત કરી, આખો આપણો નજરિયો ફરી ગયો વૃદ્ધાશ્રમ વિશેની. આપણી જે સમજ અત્યાર સુધીની હતી એમાં આપણને કંઈક અલગ જ માહિતી મળી કે જેનું કોઈ નથી એનું વૃદ્ધાશ્રમ, અને એની સાથે એને ઘણા બધા એવા પ્રસંગો કીધા. ત્યારે આપણે એક દિલમાં એકદમ કરુણતા સાથેનો જે ભાવ છે, અને હવે જયારે આપણે વૃદ્ધાશ્રમને જોશું ત્યારે આપણે એ લોકોનું કોઈ નથી અને એનું જયારે આપણે બનીએ ત્યારે ખરેખર એક ઈશ્વરી આખું એક સત્કાર્ય થતું હોય છે અને ત્યારે જ સદભાવના ઉપજતી હોય છે. વિજયભાઈ, ખાસ કરીને ઓલ્ડ એજ હોમનો કન્સેપ્ટ છે એ પશ્ચિમી સંસ્કૃતિનો ગણાય છે, છતાંય આપણા દેશમાં એ ધીમે ધીમે પ્રચલિત, ખૂબ જ પ્રચલિત થઈ ગયું. તો આ વિશે થોડીક વાત તમે કહેશો? આપણા દેશમાં વર્ષો પહેલા એવું હતું કે સંયુક્ત કુટુંબમાં બધા રહેતા. કદાચ તમે જોયું હશે કે મારા દાદા હોય તો ઈ પણ ઈ બંને ભાઈઓ સાથે રહેતા હોય. ત્યારે એવું હતું કે 3 ભાઈઓ સાથે રહેતા હોય તો એક ભાઈને દીકરા ન હોય તો એ બીજા સાથે એનું સેટલમેન્ટ થઈ જતું. ત્યારે વિદેશમાં જે બીજા દેશો છે એમાં સ્વતંત્ર જીવન હતું, એટલે ત્યારે ઓલ્ડ એજ હોમની તો ત્યાં વર્ષોથી આ પ્રથા છે. ભારતમાં એ ખૂબ સારું હતું કે સંયુક્ત કુટુંબ પ્રથા હતી. ઘરમાં 20-25 માણસો હોય, એમાંથી એક કપલ એવું હોય જેને દીકરા ન હોય તો સચવાઈ જાય. કોઈ એવા ફઈ હોય, એવા માસી હોય, ઈ કાકા બાપામાં, મામા માસીમાં બધા સમાઈ જતા હતા. હવે બધા સ્વતંત્ર થઈ ગયા. રાજકોટ ગામડામાંથી જે બધા યુવાનો રહેવા આવ્યા એ બધા એકલા જ રહે છે. એક નાનું ફેમિલી હોય, 2 વ્યક્તિ અને 1 બાળક. તો હવે આમાં અંકલને રાખવા કે કોઈ દૂરના સગાને રાખવા એ હવે પોસિબલ ખરેખર હોવું જોઈએ, પણ હવે આ સંસ્કૃતિ પ્રમાણે અત્યારે નથી. પેલા 100 વર્ષ કે 50 વર્ષ પહેલા એવું હતું કે એક ઘરમાં 30 વ્યક્તિઓનો સમૂહ હતો અને ત્યારે આવા સચવાઈ જતા. કોઈ બીમાર હોય તો એ સચવાઈ જતા. જ્યારે અત્યારે તો 3-4 વ્યક્તિનું કુટુંબ થઈ ગયું અને પોતાનામાં એટલા બધા લોકો બીજી હોય છે કે મમ્મી પપ્પાની માંડ સાચવે છે તો કાકા કાકીની વાત તો ક્યાં કરવી. એટલે હવે આપણે પણ ફરજિયાત જે પશ્ચિમી સંસ્કૃતિ છે એ બાજુ જવું પડે એમ. ખાસ કરી અને જે પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો આવ્યો, પણ ઘણા બધા સંયુક્ત કુટુંબની વિજયભાઈ વાત કરી તો એમાંથી વિભક્ત કુટુંબ થયા, એને કારણે પણ ઘણી મુશ્કેલીઓ સર્જાય. ઘણીવાર સંયુક્ત કુટુંબમાં કોઈ નબળો માણસ હોય એ એમનેમ સચવાઈ જતો હતો, એના સંતાનોના મેરેજ થઈ જતા તો બહુ મુશ્કેલી નહોતી પડતી, કારણ કે એક વડીલની છત્રછાયા હતી. અને આજના યુગમાં એવું કશું જ નથી. એટલા કારણે પણ હુતી જયારે હોય, રાત્રે 2 વાગે બાળક માંદું પડ્યું હોય ત્યારે મુશ્કેલી હોય, ખરેખર ઈ લોકોને જ ખબર પડતી હોય છે. વિજયભાઈ, તમે જે વૃક્ષારોપણની વાત કરી, વૃદ્ધાશ્રમની વાત કરી, તો વૃદ્ધાશ્રમનું એક સરનામું, એનો મોબાઈલ નંબર, પછી કોઈને વૃક્ષની અંદર મદદ કરવી હોય, વૃક્ષ વાવવા હોય, તો એ સંદર્ભેની વાત તમે રજૂ કરશો, ક્યાં કોન્ટેક્ટ કરવો? વૃદ્ધાશ્રમ તો હું તમારા માધ્યમથી કહું છું કે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં જેને પણ દીકરા ન હોય અથવા ઘરમાં કોઈ કરવા વાળું નથી, ગમે એવા બીમાર હોય, કેન્સર, પેરાલિસિસ, કાંઈ પણ હોય, તો આપણા તમામ શ્રોતાઓને હું વિનંતી કરીશું કે આવા કોઈ પણ વડીલને સદભાવના સુધી પહોંચાડજો. આખી જિંદગી જીવે ત્યાં સુધી અમે સાચવશું. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો, સંપૂર્ણપણે ફ્રી છે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ ગોંડલ રોડ ગુરુકુળની સામે ડીમાર્ટની બાજુમાં પીપળિયા ભવન, આ સદભાવના વૃદ્ધાશ્રમનું સરનામું છે. 8000028888. આ અમારા વૃદ્ધાશ્રમના મોબાઈલ નંબર છે. ગમે ત્યારે રૂબરૂ પણ આવી શકો છો. આ મોબાઈલ ઉપર ફોન કરશો તો તમને બધી માહિતી મળશે. કોઈ
પણ જ્ઞાતિ વિસ્તાર કોઈ પણ ભેદભાવ વગર માણસ જીવતો હોય ત્યાં સુધી કોઈ પણ ઉંમરનાને એડમિશન આપતું. વૃદ્ધ એવું નહીં 30 વર્ષની ઉંમરે પેરાલિસિસ થઈ ગઈ હોય, ઘરમાં કોઈ કરવા વાળું નથી, 40 વર્ષે કરોડરજ્જુ ભાંગી ગઈ છે, મમ્મી પપ્પા વૃદ્ધ છે, અનમેરિડ છે અને એને જરૂર પડે તો પણ અમે રાખી લેશું. એવું નથી. વૃદ્ધ જે પોતાની હાથે જમી નથી શકતા, ચાલી નથી શકતા, જેને બીજાની ટેકાની જરૂર પડે, એને ઘરમાં કોઈ કરવા વાળું નથી, એવું આખા ભારતમાંથી ગમે ત્યાંથી આવશે. આવ્યા પછી સંપૂર્ણ ખર્ચો પણ સદભાવના દ્વારા કરવામાં આવશે. તો આવા આખા ભારતમાં એક પણ વડીલ દુઃખી ન થાય એવી હું તમને વિનંતી કરું છું કે આવા વડીલને સદભાવના સુધી પહોંચાડશે. એક બીજું, અમારું જે વૃક્ષારોપણનું કામકાજ છે, 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત લીલુંછમ કરવું એ અમારી કલ્પના છે, અમારો એ વિષય છે. અને અમને ખૂબ વિશ્વાસ છે આ સમાજ ઉપર કે 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરી દેશે. ખૂબ સ્પીડથી કામ ચાલે છે. એક વૃક્ષ વાવી અને મોટું કરવાનો 4 વર્ષ સુધી સાચવવાનો 3000 રૂપિયાનો ખર્ચ છે. એમાં કોઈ પણ સ્પોન્સર બની શકે છે. જે તે ટ્રી ગાર્ડ ઉપર એનું નામ લખવામાં આવશે અને 4 વર્ષ સુધી દર 3 મહિને ઝાડનો ફોટો એને મોકલવામાં આવશે કે જાન્યુઆરીમાં ઝાડ આવડું હતું, એપ્રિલમાં આવું થયું. 4 વર્ષ સુધી એને રિપોર્ટ કરશું. એક પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય તો એની જગ્યાએ નવું ઝાડ ફિટ થઈ જશે. અને અમે તો ગેરંટી દઈશું કે આમ છતાંય 4 વર્ષ પછી એક પણ ઝાડ સુકાઈ ગયું હોય તો જે તે સ્પોન્સરને એને આપેલા 3000 રૂપિયા પાછા આપી દેશે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો, શ્રોતા મિત્રો જે મારો અવાજ સાંભળે છે સમગ્ર વિશ્વની અંદર, એને ક્યાંક ને ક્યાંક આ તમારો જન્મ દિવસ હોય, તમારા મા બાપની તિથિ હોય, ત્યારે અન્ય ખર્ચને આપણે કંટ્રોલ કરી એમાં કાપ મૂકી અને એક વૃક્ષ જયારે આપણે વાવીએ સદભાવનાના સહયોગથી માત્ર 3000 રૂપિયા જ કાયમી વર્ષોના વર્ષો સુધી એ વૃક્ષનો છાંયડો પક્ષીઓ લેશે. અને એક વાત તો 100% છે, પ્રકૃતિ જ્યાં સુધી જીવંત હશે ને ત્યાં જ લગી આપણું જીવન છે. જેવી પ્રકૃતિ નષ્ટ થઈ એટલે આપણે 1 સેકન્ડ પણ જીવી શકવાના નથી. આ માટે સદભાવનાનો પ્રયાસ અને વિજયભાઈ ડોબરિયા સહિત એમની સમગ્ર ટીમની જે સતત મહેનત છે દિવસ રાત, એને ખરેખર 1 કરોડો સલામ છે. શું છે શું નહીં પોડકાસ્ટ આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને એનો પ્રચાર પ્રસાર કરો. કારણ કે પોઝિટિવ જ્યારે ન્યૂઝ આવે છે, સકારાત્મક વાત આવે છે, ત્યારે આવી વૃદ્ધાશ્રમ સાથેની વૃક્ષારોપણની જે વાત છે એ આપણે અન્યોને પહોંચાડીએ અને કોઈને લાભ આપણે અપાવી શકીએ તો આપણું જીવન ધન્ય ગણાય. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે કિંમતી સમય ફાળવી અમને જે આ વાત કરી અને ખરેખર તો જે કરુણ પ્રસંગો કીધા અને ખાસ વૃદ્ધાશ્રમની જે નજરિયો હતો એ આપની વાતથી જરૂર બદલાયો છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું દર્શક મિત્રો આવી જ કંઈક વાતો સાથે. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો આવજો. બાય બાય.